ધારા હત્યાકાંડની અંદર જ્યારે 15 જુલાઈએ જૂનાગઢ કોર્ટમાં સુરજ ભુવાજી અને તેની સાથે બીજા એના સાથી મિત્રો આરોપીઓ જ્યારે જૂનાગઢ કોર્ટમાં આવ્યા હતા ત્યારે તેમને એવું લાગ્યું હતું કે ફરી એક વખત નવી તારીખો પડશે, પણ તે કદાચ ભૂલી ગયા હતા કે ગુનો ક્યારે છુપાઈ નથી શકતો, કાયદાની નજરથી બચી નથી શકતો। 59 મૌખિક પુરાવાઓ અને 115થી વધારે દસ્તાવેજી પુરાવાઓ કોર્ટની અંદર રજૂ થઈ ચૂક્યા હતા અને 4 વર્ષ અને 1 મહિના બાદ જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે સુરજ ભુવાજી અને તેના મિત્રોને આજીવનની સજા ફટકારવામાં આવી હતી। વિગતે વાત કરીએ તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર મિત્રો, હું લોકેશ પોપટાણી, નવજીવન ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતની અંદર હચમચાવનારી ઘટના ધારા હત્યાકાંડ, જેની અંદર સુરજ ભુવાજીનો મોટો હાથ હતો। 4 વર્ષ અને 1 મહિના બાદ આ જૂનાગઢ કોર્ટની અંદર તેને સજા ફટકારવામાં આવી અને તેના સાથે રહેલા 4 મિત્રોને આજીવનની કેદ કરવામાં આવી। વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 2022માં 22 વર્ષની દીકરી ધારા જ્યારે હેર પાર્લર ખોલીને પોતાનો વ્યવસાય ચલાવતી હતી ત્યારે સુરજ ભુવાજીના પ્રેમમાં પડી હતી। ત્યારે એ પ્રેમ એટલો આગળ આવ્યો કે બંને લિવ ઇન રિલેશનમાં સાથે આવ્યા હતા। સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક તકરારો થઈ હતી। તકરાર બાદ આ સમગ્ર મામલો પોલીસ ચોકીએ પહોંચ્યો હતો। ત્યારે સુરજ ભુવાજીને ભાન પડી કે આ તો મારા ગળાની હડ્ડી સમાન થઈ ચૂકી છે। ત્યારે તે તેના મિત્રો સાથે મળીને એક એવો પ્લાન બનાવ્યો કે અમે છટકી જશું અને ગળીને હડ્ડીનો કાંટો પણ દૂર થઈ જશે, પણ તે કદાચ ભૂલી ગયો હતો કે ન્યાયથી કોઈ બચી નથી શકતું। વાત કરીએ તો તેને સાયલા લઈ જવામાં આવ્યો। રસ્તામાં તેના મિત્રો સાથે દુપટ્ટાથી તેનો ગળો દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી। હત્યા બાદ તેનો પેટ્રોલ છાંટીને તેને સળગાવી દેવામાં આવી હતી। એને એમ થયું કે પુરાવાનો નાશ થઈ ચૂક્યો છે, પણ 59 મૌખિક સાક્ષી અને 115થી વધારે દસ્તાવેજો આ જૂનાગઢની કોર્ટમાં રજૂ કર્યા બાદ 4 વર્ષ અને 1 મહિના બાદ ધારાને ન્યાય મળ્યો। મારું નામ દિવ્યાબેન સાવલાણી, હું જૂનાગઢની રહેવાસી છું। ધારા મારી ખૂબ જ સારી એવી મિત્ર હતી। ધારાનો જે આ હત્યાનો જે કેસ હતો એ વચ્ચે તો સાવ દબાવી દેવામાં આવ્યો હતો, પણ કીર્તિબેન પટેલે આ કેસ ખોલાવ્યો હતો। તો જ્યારે જુબાની દેવા માટે મારું નામ આવ્યું ત્યારે મને સુરજ ભુવાજીએ મેસેજ કરેલા હતા કે જો તું જુબાની દેવા જઈશ તો તારા પણ એ હાલ થશે જે ધારાના થયા છે। તો હું સતત ડરી ગઈ હતી। ત્યારે મેં કીર્તિબેનને વાત કરી કે કીર્તિબેન આવું છે, તો કીર્તિબેને મને કીધું કે ડરવાનું નહીં, હું તારી સાથે છું। એને મને હિંમત આપી એક દીકરી માટે કે આપણે લડવાનું છે, એટલે મેં હિંમત રાખીને જ્યારે હું કોર્ટમાં જુબાની દેવા ગઈ, જ્યારે હું પહેલી વાર જુબાની દેવા ગઈ ત્યારે હું સાવ ડરી ગઈ હતી। જે હું કોર્ટની અંદર બેહોશ પણ થઈ ગઈ હતી। કોર્ટની બહાર પણ મને લુખ્ખા તત્વ દ્વારા ધાક ધમકીઓ આવતી, મને પૈસાની ઓફર કરવામાં આવી હતી, પણ નહીં, હંમેશા કીર્તિ કીધું કે સત્ય સાથે જ આપણે ઊભું રહેવાનું છે અને અમે 2 જણા સત્ય સાથે ઊભા રહ્યા। કોર્ટની અંદર પણ મને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, પણ આજે જે અમે નથી કર્યું એ બધું ધારાએ કર્યું છે। એટલે અત્યાર સુધી ધારાને તો મોક્ષ મળ્યો નથી, પણ આજે ધારાને ન્યાય મળ્યો છે, એટલે ધારાને મોક્ષ મળ્યો છે। બસ એટલું જ કહીશ। મારું નામ મિત કડીવાર। મારી બેન ધારાનો જે કેસ ચાલતો હતો એનો 15 જુલાઈએ જે ચુકાદો આવ્યો છે, આજીવન કારાવાસની સજા આપી છે બધા આરોપીઓને। એ બદલ હું ગુજરાત પોલીસ અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રક્રિયા થોડીક લાંબી હતી, પણ મને યોગ્ય ન્યાય મળેલ છે।